આજે કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 3, રોયલ્ટી. રોયલ્ટી એલા એ આ શું છે યાર? હવે તું મોટો થઈ ગયો, નાનો થોડો છો તું. એક વખત કેમ તોય મને ખબર પડી જાય. હા હા, એ તો બાજુમાં કોઈને સ્ટુડિયો ચાલુ હોય ને એટલે. ચાલો સાહેબ, રોયલ્ટી એટલે શું? તો કે રોયલ્ટી છે ને એક પ્રકારનો ખર્ચ છે. એક પ્રકારનો ખર્ચ છે. આ કેવો ખર્ચ છે? તો કે તમે જુઓ, કોપીરાઇટ. કોપીરાઇટ રેડી, એના ઉપર એની જ રોયલ્ટી છે. એના સિવાય એ બીજા કોઈ એ વસ્તુ બનાવી ન શકે. ફોર એક્ઝામ્પલ કે મર્સિડીઝ કાર છે, એ મર્સિડીઝ કાર મેં બનાવી છે તો એના ઉપર મારી જ રોયલ્ટી છે. એવું કેણા કે ખબર છે? હું એના બાપ દાદાની રોયલ્ટી છે, હું આપણે એની જેવું ન બનાવી એકવી. રોયલ્ટી એની વાત કરી છે કે આપણે કોઈની વસ્તુ જો બનાવવી હોય તો આપણે શું કરવું પડે? તો કે આપણે એના અમુક રૂપિયા ચૂકવવા પડે. આપણે એના અમુક રૂપિયા ચૂકવવા પડે. રેડી? અને એ જે રૂપિયા ચૂકવવા પડે ને, રોયલ્ટી છે. રેડી? રોયલ્ટી એટલે એક પ્રકારનો ખર્ચ. કોપીરાઇટ એટલે એક પ્રકારનો ખર્ચ. પણ કોપીરાઇટ છે ને એને કહેવાય મિલકત. કેવી મિલકત? તો કે અદ્રશ્ય. જો આપણી પાસે હોય તો ચૂકવવી પડે તો ખર્ચ, પણ આપણી પાસે હોય તો ઓકે. તમે બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન આપશો કે નહીં? તો ના તો પાડી તે ગઈકાલે. ડીપીપીમાં આવે છે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. હા આપીશ, એક્સ્ટ્રા ક્વેશ્ચન આપીશ, પણ ડીપીપીમાં. રેડી? ઓકે ચાલો. ક્લાસની શરૂઆત ડીપીપીમાં આવે એનાથી વધારે બહુ કરવાની જરૂર નથી સાહેબ. બહુ છે ને એટલે બહુ ઓલું કરોમાં. એવું કહેવાય છે કે 11મું ધોરણ અને 12મું ધોરણ ચોપડીનું જ આવે છે. ઓકે ચાલો, ચેપ્ટર નંબર 3. આ જે ચેપ્ટર નંબર 3 છે ને સાહેબ, ચેપ્ટર નંબર 3, એ જે ચેપ્ટર છે એ ચેપ્ટર એક જ દિવસનું ચેપ્ટર છે. એક જ દિવસમાં આ ચેપ્ટર પૂરું થશે. એટલે કે એક ક્લાસનું જ ચેપ્ટર છે એમ કહી શકાય. આ ચેપ્ટરમાંથી શું પૂછાય છે? તો કે આ ચેપ્ટરમાંથી માત્ર MCQ અને અમુક શાળાઓમાં ઉધાર જમાના નિયમ આજ યાદ રાખવાનું કે ઉધાર અને જાય તો જમા નહીં. હું પાછું ચોથું ચેપ્ટર ચલાવીશ ને એટલે કહીશ. આવતીકાલે ચોથું ચેપ્ટર ચલાવીશ ને એટલે પાછા નિયમો લઈશ. બધું જ એકડે એકથી પાછું બીજું ચેપ્ટર તમને લાગશે. ઓકે, હવે અત્યારે ત્રીજા ચેપ્ટરની વાતો કરીએ. ઓકે રેડી? અને માત્ર શોર્ટ ક્વેશ્ચન, MCQ અને શોર્ટ ક્વેશ્ચન. આ ચેપ્ટર નંબર 3 છે એ ચેપ્ટર નંબર 3માંથી માત્ર એટલું જ પૂછાય છે સાહેબ, MCQ અને SQ. અને એ હું તમને કહી દઈશ કયા MCQ પૂછાય છે, કયા SQ પૂછાય છે. રેડી? હવે 10મું ધોરણ ગયું. ઓકે, અને 12મું હોય ને 12મું તો હું છાતી ટોકીને કહી દઉં, ચોપડીની બહારનું કાંઈ નહીં આવે. ચોપડીનું બહારનું કાંઈ નહીં આવે. હજી તમારી પરીક્ષા નથી ગઈ ને, એકાદી શાળાની પરીક્ષા જશે ને પછી તમને મારા ઉપર વિશ્વાસ આવશે કે હા આ સર કહેતા હતા એ સાચું છે. કારણ કે અમે લોકો પણ ઘણા વર્ષોથી ભણાવીએ છીએ હો, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઘણાને એમ થાય કે આ 6 મહિના શીખીને પછી આ શું છે કે ચાલુ કરી દીધું હોય. વેચાણ પરત ખાતું અને વેચાણ પરત ખાતા વચ્ચેનો તફાવત સમજાવો. તમારે એકડે એકથી ચાલુ કરવાનું વિહોલ. એકડે એકથી ચાલુ કરવાનું. પહેલા ચેપ્ટરનું પહેલા ચાલુ કરવાનું તો જ આગળ ખબર પડશે, નકર નહીં ખબર પડે. દવે મસ્ત ક્વેશ્ચન પૂછ્યો છે. 1 મિનિટ.
વેચાણ પરત ખાતું અને વેચાણ પરત ખાતા. સાહેબ બે એક જ છે. વેચાણ પરત ખાતું ગયો તો એ જ છે, વેચાણ પરત ખાતા ગયો તો એ જ છે. ઘણા છે ને ઘણા એવું કે ચા પીવો છે અને ઘણા એમ કે ચા પીવી છે. આમાં ફરક શું? ઓકે ચાલો જાનવીબેન તમારું મેં વાંચી લીધું. રેડી? વેચાણ પરત ખાતું અને ખરીદ પરત હા તો સાચી વાત છે. હવે રેડી હાલો છે ને. ખરીદી પરત અને વેચાણ પરત. હા આવે અલગ અલગ છે. નતર ઓલામાં હતું વેચાણ પરત ખાતું અને વેચાણ પરત ખાતા. ઓકે ચાલો ખરીદ પરત અને વેચાણ પરત સાહેબ એટલે શું? એકદમ સિમ્પલ છે. આ છે ને આ ધંધો છે. આ શું છે? ધંધો. અને આ શું છે? તો કે આ છે ગ્રાહક. રેડી ને? સિમ્પલ છે. ગ્રાહક ધંધા પાસેથી શું કરે? તો કે સાહેબ ખરીદી કરે. ખરીદી કરે. ગ્રાહક ધંધા પાસેથી ખરીદી કરે અને જો માલ પસંદ ન આવે તો એને પાછો પરત કરે. ખરીદી કરે તો ખરીદી, પરત કરે તો ખરીદ પરત. સિમ્પલ. માની લો કે તમે 10,000ની ખરીદી કરી. કેટલાની? 10,000ની ખરીદી કરી. એ 10,000ની ખરીદીમાંથી 3,000નો માલ ખરાબ આવ્યો. 3,000નો માલ ખરાબ આવ્યો. હવે તમે તમારી પાસે રાખો તો કે ના સાહેબ અમે એટલા બધા દૂધે ધોયેલા નથી. અમે શું કરીએ? 3,000નો માલ 3,000નો માલ એ તો ન લેતો એ તો એ લોકોની શું કહેવાય પોલિસી હોય તો ન લે, તો આપણે ઘર જમાઈ રહે તો નુકસાન. પણ આપણે 3,000નો માલ ખરાબ આવ્યો એટલે આપણે શું કરીએ? એ 3,000નો માલ પાછા ધંધા પાસે લઈને જાવી એટલે ખરીદીમાં એટલો ઘટાડો કરી દેવી. ખરીદ પરત કેટલા? તો કે 3,000નું ખરીદી કરી, ખરીદ પરત કર્યું. 3,000નું ખરીદ પરત કર્યું તો હવે આપણી ઓરિજિનલ ખરીદી કેટલાની થઈ? 7,000ની. એટલે આ ખરીદી ના ખરીદ પરત સેમ ટુ સેમ વેચાણમાં. સેમ ટુ સેમ વેચાણમાં. માની લો કે આપણે 15,000નું વેચાણ કર્યું. કેટલાનું? 15,000નું વેચાણ કર્યું. એમાંથી કોઈ ગ્રાહકને 5,000નો માલ પસંદ નથી થયો તો એ શું કરે? આપણને પરત કરે. તો આપણે ઓરિજિનલ વેચાણ છે એમાંથી વેચાણ જે પરત આવ્યું છે બાદ કરી દઈશું 5,000. તો હવે વેચાણ કેટલાનું થયું? 10,000નું. થઈ ગયું ભાઈ? ખરીદ પરત વેચાણ પરત. દવે સાહેબ ઓકે ચાલો ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3માં મેં જે રીતના કીધું એ પ્રમાણે MCQ અને SQ જ આવશે. એની સિવાય બીજું કાંઈ આવશે નહીં. ચેપ્ટરનું નામ શું છે? તો કે વસ્તુઓ અને સેવા કર. ચેપ્ટરનું નામ શું છે? વસ્તુઓ અને સેવા કર. એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST. પરીક્ષામાં પૂરું નામ પૂછાય. પરીક્ષામાં પૂરું નામ પૂછાય તો એવા સંજોગોમાં તમે ઇંગ્લિશમાં પણ લખી શકો અને ગુજરાતીમાં પણ લખી શકો કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તમારે જેમાં લખવું હોય એમાં. રેડી? 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય GST નું પૂરું નામ જણાવો તો તમે આ લખી શકો. રેડી? આ
કેવા 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 સવાલ પૂછે. ચેપ્ટર નંબર 2 પૂરું. મેં છેલ્લે કીધું, મેં શું બોલ્યો તો ગયા શનિવારે? શું કીધું તું મેં તમને? ગયા શનિવારનો લેક્ચર જોયો તમે? સર વસ્તુનું ઇંગ્લિશ ગુડ્સ થાય. ગુડ્સ વસ્તુનું ઇંગ્લિશ ગુડ્સ થાય. ગુડ ને હો, ગુડ્સ, GOODS. તમે છે ને કોઈ પણ ટ્રક જતો હોય ને, ટ્રક અથવા ટેમ્પો જતો હોય ને, તો એની પાછળ લખેલું હોય બે સાઈડ કે ગુડ્સ કેરીઝ, એવું લખેલું હોય. તમે જોજો કે માલ સામાન ફેરવવાનું જે પાછળનું કેરીઝ, કેરીઝ એટલે પાછળનું જે ઓલું આવે ને એને કહેવાય ગુડ્સ કેરીઝ. જે પાછળનો પેલો ભાગ આવે ને ગાડા ટાઈપનો, કોઈ પણ ટેમ્પો, કોઈ પણ જે માલવાહક રિક્ષા હોય અથવા ટ્રક હોય એમાં તમને મળી રહેશે. પણ જીગરભાઈ, તમે શનિવારનો લેક્ચર જોયો તો કે નહીં એ મને જરા જણાવો. ઓકે, એટલા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો જોવો યાર. તમે જોયા વગર ડાયરેક્ટ ગમે ત્યારે ગમે એમ કરી જવાનું. પહેલાં આખું તમે જુઓ પછી. ઓકે, બી હેપી. ચાલો, પ્રસ્તાવના કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે. સાહેબ, આર્થિક જરૂરિયાતો એટલે શું? તો કે દેશના વિકાસ માટેની જેટલી જરૂરિયાતો હોય ને એને કહેવાય આર્થિક જરૂરિયાત. રોડ રસ્તા બનાવવા, ઇન્ડસ્ટ્રીઝ, પછી XYZ જેટલી પણ ઇકોનોમિક્સમાં જેટલી પણ આવે છે. 11મું ધોરણ છે ને? હા, તમારે આ ભવિષ્યમાં કદાચ આવશે. આર્થિક જરૂરિયાતો એટલે શું? તો કે દેશને સદ્ધર કરવા માટે જે પણ જરૂરિયાતો હોય ને એને કહેવાય આર્થિક જરૂરિયાત. દેશનું શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, બીજી કોઈ અન્ય સુવિધા, આ બધું જ ગવર્મેન્ટમાં જેટલું ફ્રી મળે છે ને એ બધાની વાત કરી છે. આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા વેરાઓ એટલે શું થાય? ટેક્સ ઉઘરાવવામાં આવે છે. આપણે બધાને ખબર છે કે સરકાર છે ને એ ટેક્સ ઉઘરાવે છે. આપણે આવકવેરો ભરીએ છીએ. રેડી? ઓકે, ચાલો. આ વેરાઓ મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચાયેલા છે? તો કે આ વેરાઓ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલા છે, પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. અમુક વેરા એવા હોય છે કે સરકાર ડાયરેક્ટ જ આપણી પાસે ઉઘરાવે. અમુક વેરા એવા હોય છે, PDF લખવાની. અમુક વેરા એવા હોય છે કે સરકાર આપણી પાસે ડાયરેક્ટ ઉઘરાવી લે. તમારી આવક થઈ છે, લાવો પૈસા હાલો. આવક વેરો એને પ્રત્યક્ષ વેરો કહેવાય. તમારી પાસે ડાયરેક્ટ જ કેટલી આવક થઈ છે? 5 લાખ, હાલો કાઢો, XYZ જે ટકા હોય એ પ્રત્યક્ષ વેરો કહેવાય. અને પરોક્ષ વેરો એટલે સાહેબ તો કે આડકતરી રીતે આપણી પાસેથી વેરો લઈ લે. સાહેબ, આડકતરી રીતે કઈ રીતના વેરો લે? હમણાં છે ને રેસ્ટોરન્ટમાં ગયો હતો ને, તો રેસ્ટોરન્ટમાં તમે બિલ જોયું ને તો 2 પ્રકારના ટેક્સ તમે જોયું છે ને, CGST, SGST. કોઈ વસ્તુમાં ટેક્સ લગાડી દે એ પરોક્ષ વેરો થાય. રેડી? સીધો વેરો એટલે કે આપણી પાસેથી ડાયરેક્ટ જ ઇન્કમ જે થતી હોય ને એમાંથી ટેક્સ લઈ લે. એટલે હા બાપા, કેમ એમ કરે છે તું? PDF લખવાની. આ પહેલો લેક્ચર નથી, આ લેક્ચર કેટલામો છે? કેટલા પૂરા કર્યા? 6, 7, 8, 9, આ 10મો લેક્ચર છે. હજી તમે PDF કરો છો. 12મો લેક્ચર છે. હા. બીજું તો કે પરોક્ષ વેરા. જેટલા પણ નવા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે પહેલા ચેપ્ટરનો લેક્ચર નંબર 1 થી તમે જોવાનું શરૂ કરો તો તમને બધી જ ખબર પડશે. જય માતાજી. કોઈ ખોટું ન લગાડતા હો, મારી ટેવ છે બોલવાની. પરોક્ષ વેરા ખબર પડી ગઈ ને ભાઈ? પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. ઓકે, ચાલો સાહેબ. તો કે સાહેબ આજે પરોક્ષ વેરાઓ છે ને એ પરોક્ષ વેરાઓ કોણ લેતું? તો કે આડકતરી રીતે આપણી પાસેથી વેરા કોણ લેતું? કોઈ વસ્તુની ખરીદી કરો તોય ટેક્સ, કોઈ વસ્તુનું વેચાણ કરો તોય ટેક્સ, કાંઈ સુવિધા મેળવો તોય ટેક્સ.
ગાડી ખરીદો તોય ટેક્સ. આ બધા જે પરોક્ષ વેરાઓ છે ને, આડકતરી રીતના વેરા, એવું કોણ લેતું? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશ હેડી દ્વારા આ વેરાઓ ઉઘરાવવામાં આવતા હતા. ઓકે, ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા. બહુ બધી સ્વરૂપે. પહેલા જ્યારે જીએસટી આવ્યું ને એની પહેલાની વાત છે. જીએસટી આવ્યું ને એની પહેલા બહુ બધા પ્રકારે વેરા આપણી પાસેથી લેતા. કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા કયા કયા હતા? તો કે કેન્દ્રીય વેચાણ વેરો, વેચાણ વેરો, ખબર પડી જાય રેડી. બીજું આવે એટલે આપું વધારાની કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી એટલે કે વધારાનો ટેક્સ. જે ટેક્સ લાગ્યો છે ને એના ઉપર વધારાનો ટેક્સ, કસ્ટમ ડ્યુટી. કેન્દ્રીય આબકારી જકાત. આબકારી જકાત એટલે શું? તો કે હમણાં આગળ આવે છે. આબકારી જકાત એટલે શું? તો કે આગળ આવે છે. આ આબકારી જકાતમાં છે ને કેવું છે, આ મને એવું લાગે છે કે આ કોઈ દારૂ સંબંધિત કોઈ ટેક્સ હશે. આબકારી જકાત એટલે એવું કંઈક છે, પણ આગળ આપણે જોઈએ તો જો કરવેરા છે, પ્રત્યક્ષ કર, પરોક્ષ કર. પ્રત્યક્ષ કર કેવો? તો કે નાગરિકો દ્વારા સરકારને સીધો ચૂકવવામાં આવતો વેરો. ફોર એક્ઝામ્પલ ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ. વેલ્થ એટલે આપણી જે હેલ્થ છે કે હેલ્થ એન્ડ વેલ્થ એવું કે નહીં, એ ટેક્સ. અને કોર્પોરેટ ટેક્સ, એ તો જો કે આપણે કોર્પોરેટ એરિયામાં નથી ગયા એટલે આપણે એવું હોય નહીં, પણ આ સરકાર દ્વારા સીધો ઉઘરાવવામાં આવતો. પરોક્ષ ટેક્સ તો કે ચૂકવણીનો બોજ અન્ય વ્યક્તિ પર ટ્રાન્સફર થતો હોય. ફોર એક્ઝામ્પલ જીએસટી હેડી. આ તો શું છે કે મને કંઈક ગોતતો હતો, હું વીખતો હતો, તો એમાંથી બધું મને મળી ગયું એટલે મેં આ લઈ લીધું. વેલ્યુ એડેડ ટેક્સ, એની વેલ્યુ કેટલી છે એ પ્રમાણે ટેક્સ. વેલ્યુ ઓછી હોય તો ઓછો ટેક્સ, વેલ્યુ વધારે હોય તો વધારે ટેક્સ. ફોર એક્ઝામ્પલ કે શું કહેવાય આને, માની લો કે કોઈ 4 વ્હીલ મારે લેવી છે. માની લો કે કોઈ વ્યક્તિ છે, રોનકભાઈ કરીને કોઈ વ્યક્તિ છે, તો એ વ્યક્તિ આમ એમ થાય કે હાલો કેપેસિટી થઈ ગઈ છે તો થોડીક હાઈફાઈ ગાડી લઈ લઈએ, તો એ ભાઈએ ફંટી લીધી, તો એનો ટેક્સ હાઈફાઈ પ્રમાણે હોય, ફંટી પ્રમાણે. અને તમે માની લો કે કોઈ જેમિસ ધામેલિયા કરીને છે, એની કેપેસિટી થોડી ઓછી છે, એટલે એ જોડાવે છે, ફરારી જોડાવે છે, તો એનો ઓછો ટેક્સ. ખબર પડી ગઈ ને? વેલ્યુ એડેડ ટેક્સ હે ને રોનકભાઈ? હા. સેલ્સ ટેક્સ, સેલ્સ કરો એનો ટેક્સ. સર્વિસ ટેક્સ, સર્વિસ આપો એનો ટેક્સ. લક્ઝરી ટેક્સ, 5 સ્ટાર હોટલમાં રોકાણા, 7 સ્ટાર હોટલમાં રોકાણા. લક્ઝરી લાઈફ જીવી હોય તો લક્ઝરી ટેક્સ એ ભરવો પડે ને. રેડી? એન્ટરટેનમેન્ટ ટેક્સ, મૂવી જોવા જાવ ને, મૂવી જોવા એનો ટેક્સ લે છે. રેડી? ઓકે. ત્યાર પછી તો કે ઓક્ટ્રોય, ઓક્ટ્રોયનો આગળ આવશે વગેરે જેવા વિવિધ પરોક્ષ વેરાનું સ્થાન હવે જીએસટી એ લઈ લીધું છે. હવે કોણે લઈ લીધું? જીએસટી. ઓક્ટ્રોય છે ને એ ખરીદીને લગતો ખર્ચો છે, ખરીદીને લગતો ખર્ચો છે. બાજુમાં આપ્યું છે. ઓકે, કસ્ટમ ડ્યુટી બાજુમાં આપ્યું છે. ઓક્ટ્રોયની હું વાત કરું તો કે ખરીદીને લગતો ખર્ચો છે કે તમે કાચો માલ ગમે ત્યાંથી બહારથી મંગાવો અને એના ઉપર તમે ટેક્સ ભરો ને, એને કહેવાય ઓક્ટ્રોય. ઓકે. કસ્ટમ ડ્યુટી એટલે શું? તો કે દેશમાં જે માલ સામાનની આયાત કે નિકાસ કરવામાં આવતી હોય તેના પર કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે. બહારથી કાંઈ પણ આ કન્ટેનર, આ તમને એક જ જગ્યાએ જોવા મળે, બતાવો કહાં પે? આવા કન્ટેનર તમને એક જ જગ્યાએ જોવા મળે, બતાવો કહાં પે? હા, એમ હજીરા. રેડી ને? હજીરા કોઈ બંદર હોય ત્યાં, કોઈ સમુદ્રી બંદર હોય, સમુદ્રી બંદર, પણ ત્યાં જવાની આપણને પરમિશન ન હોય, ત્યાં આપણને જવાની પરમિશન હોય નહીં. એટલા માટે આવા તમને સૌથી વધારે ક્યાં જોવા મળે? સાઉથના મૂવીમાં જોવા મળે સાહેબ. ફાઇટિંગ સીન આવે
એટલે આવા કન્ટેન્ટ આવી જાય. સાચું ખોટું? ફાઇટિંગ સીન ગમે ત્યારે આવે ને, યસ, આવા તરત જ કન્ટેનર આવી જાય, બહુ મોટા મોટા, કંઈક હેરાફેરી થતી હોય ને. હા, ઓલા યાદ છે ને, ત્યાં આવા જ કન્ટેનર હતા સમુદ્ર કિનારે, યાદ આવ્યા ને? હા, વહી. સામાન્ય રીતે આયાતકારો એટલે ગમે ત્યાંથી માલ મંગાવો અથવા ગમે ત્યાં માલ મોકલો ચૂકવતા હોય છે. આખરે તેનો બોજ ગ્રાહકો ઉપર લદાય. ઘણા આવું પૂછશે હો, સો લદાય એટલે શું? આમના વાક્ય વાંચો ખબર પડી જાય. આખરે તેનો બોજ ગ્રાહકો પર નખાય છે. હેડી ને? આખરે તેનો બોજ નખાય છે, ગ્રાહકો ઉપર નખાય. ચાલો, એના પછી યસ, એના પછી તો કે જો કરવેરાનું સ્વરૂપ આપ્યું છે, કરવેરાનું સ્વરૂપ આપ્યું છે. પર્સનલ ઇન્કમ ટેક્સ એટલે કે વ્યક્તિગત વેરો કહેવાય. કોર્પોરેટ ટેક્સ એટલે કે કંપનીનો વેરો કહેવાય. સર્વિસ ટેક્સ એટલે કે સેવા તમે જે મેળવો એનો ટેક્સ કહેવાય. એક્સાઇઝ ડ્યુટી એટલે કે કેન્દ્રીય આબકારી જકાત, એક્સાઇઝ ડ્યુટી. રેડી? અને પછી શું કીધું છે? સર્વિસ ટેક્સ એટલે કે આયાત નિકાસનું જકાત. હવે ખબર પડી ગઈ. ઇંગ્લિશ નામ ખબર પડી જાય ને એટલે આપણને ઘણું ખરું ખબર પડી જાય. બાકી ગુજરાતી નામ ઘણા એવા શબ્દો છે કે જે આપણને એનું ગુજરાતી આવડતું જ ન હોય, અથવા ઘણા એવા શબ્દો છે કે જેનું ઇંગ્લિશ ન આવડતું હોય. ઓકે, એટલે એ પ્રમાણે મેં અહીંયા લઈ લીધું છે. ચાલો, તો હવે આપણે ક્લાસની શરૂઆત કરીએ છીએ. હવે ક્લાસની શરૂઆત કરતા જોઈએ તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના કયા કયા, જ્યારે પરીક્ષામાં પૂછાવાનું જે આવશે ને ત્યારે હું કહેતો જઈશ, ટેન્શન ન લેતા. કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના કયા કયા વેરા? તો કે મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો, સેવા કર. સેવા કર એટલે સેવા વેરો. આ બધા હતા. કોણ લે? તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ. આની પહેલાના જે હતા ને, આની પહેલાના એ કયા હતા? તો કે કેન્દ્ર સરકારના હતા. આ રાજ્ય સરકારના છે. રેડી? પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમને કાયદેસરની જોગવાઈઓની વિવિધતાના કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારી અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી. ઘણી વખત વસ્તુની ખરીદ વેચાણ કરે તો ઓલામાંય સર્વિસ ટેક્સ હતું, આમાંય ઓલામાંય મનોરંજન ટેક્સ હતું, આમાંય મનોરંજન ટેક્સ છે. તો મારે ટેક્સ ચૂકવવો કોને? રાજ્ય સરકારને ચૂકવવો કે કેન્દ્ર સરકારને ચૂકવવો? અહીંયા મૂલ્યવૃદ્ધિ વેરો છે એટલે કે ખરીદ વેચાણનો, અહીંયા ખરીદી વેચાણનો વેરો છે. તો ત્યાં એવું હતું. તો મારે આ ટેક્સ ચૂકવવો કોને? કેન્દ્ર સરકારને ચૂકવવો કે રાજ્ય સરકારને ચૂકવવો? રેડી? યસ, શ્રુતિબેન. તો કે સરકાર, વેરા અધિકારીને કર ચૂકવનાર અત્યાર સુધી કન્ફ્યુઝનમાં જતા, જેને જે મન ફાવે એ રીતના ટેક્સ ઉઘરાવતા, જેને જે મન ફાવે એ રીતના ટેક્સ ઉઘરાવતા. આ જ સમસ્યાને નિવારવા માટે પરીક્ષામાં પૂછાતો એક માર્કમાં MCQમાં પણ પૂછાઈ શકે અથવા SQમાં પણ પૂછાઈ શકે. પરીક્ષામાં એક માર્કમાં પૂછાય. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કરના સૂત્ર સાથે વસ્તુ અને સેવા કર એટલે કે GST સરકાર દ્વારા 1 જુલાઈ 2017 થી દાખલ કરવામાં આવી. પરીક્ષામાં પૂછાતો મોસ્ટ IMP સવાલ કે GSTની શરૂઆત ક્યારે કરી? પરીક્ષામાં આવું કરી નાખ્યો. 1 જૂન 2017, 1 જુલાઈ 2017, 1 જુલાઈ 2018, 1 જુલાઈ 2019. એટલું જ લખવાનું. સરકાર આપણને એમ પૂછે કે GSTની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી, એટલું જ લખવાનું. 1 જુલાઈ 2017. બસ પતી ગયું. રેડી? ઓકે. ત્યાર પછી એનો અર્થ આપ્યો છે. ત્યાર પછી GSTનો અર્થ. આ પણ પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય.
કે નીચેના વ્યાખ્યા આપો. વસ્તુઓ અને સેવા કર, આવું પૂછે હો. વ્યાખ્યા લખો, વસ્તુઓ અને સેવા કર. સાહેબ આવું તો અમને પરીક્ષામાં શીખવાડ્યું જ નથી. વસ્તુઓ અને સેવા કર આપણે ચેપ્ટરનું નામ છે હો. વસ્તુઓ અને સેવા કર એટલે કે GST યાદ રાખજો. સર મેં DPP લખી છે, ખાલી તો ચાલશે. હેતભાઈ પહેલેથી જોઈન્ટ થાવ મારા ભાઈ, એ મારા ભાઈઓ બહેનો પહેલેથી જોઈન્ટ થાવ અને રોજ જોઈન્ટ થાવ. આ બધું મેં કહી દીધું હોય કે તમારે DPP હોમવર્ક છે લખવું હોય તોય તમારા ઉપર, ન લખવું હોય તોય તમારા ઉપર. PDF તમારે ફરજિયાત લખવાની છે. બીજી વિગત કે આવું કીધું છે કે આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાય, તો સ્ટાર્ટિંગમાં મેં લખી દીધું છે. સ્ટાર્ટિંગમાં મેં લખી દીધું સાહેબ કે આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાય. સર તમને અરે શું કરવું, ના આવીને કાંઈ મરાય છે કે હાલો ભાઈ ન્યા આવીને મારું હે. થઈ ગયું ને ભાઈ બેયનું સોલ્યુશન. હાલો હાલો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી એના સ્થાને વસ્તુ અને સેવાનો એક કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુ અને સેવા કર એટલે કે GST તરીકે ઓળખવામાં આવે છે. એની બીજી વ્યાખ્યા આપી છે. બીજી વ્યાખ્યા શું આપી છે? વસ્તુ કે સેવાઓની પૂર્તિ. સાહેબ પૂર્તિ એટલે શું? તો કે ગુજરાત સમાચાર, સંદેશ, એમાં જે પૂર્તિ આવે ને, ગુજરાત સમાચાર, સંદેશ, પછી દિવ્ય ભાસ્કર, એમાં જે પૂર્તિ આવે ને એ જ પૂર્તિની વાત, એ જ પૂર્તિની વાત અહીંયા નથી કરી. પૂર્તિ એટલે શું થાય? તો કે ખરીદી વેચાણ. પૂર્તિ એટલે શું થાય? ખરીદી અને વેચાણ. રેડી? હા. નગર પાછા એમ કહે કે સાહેબ એમાં તો કેટલી પૂર્તિ આવે, એમાંથી કઈ પૂર્તિ? તો કે પૂર્તિ એટલે ખરીદી અને વેચાણ. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે ખરીદ વેચાણ પર લાદવામાં આવતો. સાહેબ લાદવામાં આવતો એટલે શું? લગાડવામાં આવતો કર એટલે વસ્તુ અને સેવા કર, જેને ટૂંકમાં GST તરીકે ઓળખવામાં આવે છે. તમે બેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો. આ લખો તોય સાચી, આ લખો તોય સાચી. રેડી? પરીક્ષામાં પૂછાય તો બેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો છો GST માટે. થઈ ગયું? ઓકે. હા એ મને ખબર છે નીચેવાળી નાની છે ને એટલે બહુ સારી છે. હા સિમ્પલ એક જ લીટી છે, અમને ખબર ન હોય. ચાલો એના પછી, તો કે એના પછી છે એના લખણ. કોઈ પણ વ્યક્તિ હોય ને, કોઈ પણ એના લખણ હોય. ખબર છે આપણે શાળાએ જઈએ ને, આજે પહેલો દિવસ હતો, શિક્ષકના લક્ષણ. એના આવા કપડાં પહેર્યા છે, આવા એના વાળ ઓળ્યા છે, આવા એના ચશ્મા છે, એ આવીને આવું જ બોલશે, એની મને ખબર જ હતી. હા એ તો એનું લક્ષણ જ છે. આવીને સીધું મારવા જ મળે છે, આવીને સીધું ભણાવવા જ મળે છે. આવું બધું તમે 10મા ધોરણમાં બહુ કર્યું. 11મા ધોરણમાં તમારા બધા નવા શિક્ષક, કદાચ એક ઇંગ્લિશ અને ગુજરાતીવાળા એના હોય, બાકી સ્ટેટ એકાઉન્ટ, ઇકો, BA આ બધા નવા શિક્ષક. એટલે એના લક્ષણ તમને મહિના પછી ખબર પડશે કે રોજે રોજ આ શિક્ષક આવું કરે છે, રોજે રોજ આ શિક્ષક આવું કરે. એવી રીતના GSTના લક્ષણ આપણને કીધા છે કે GSTનું પહેલું લક્ષણ શું? તો કે એક જ કર. એક જ કર. એક જ કર એટલે વસ્તુ અને સેવાને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. વસ્તુ અને સેવાને. પહેલા એનો મતલબ એમ થયો કે પહેલા અલગ અલગ વસ્તુ ઉપર અલગ ટેક્સ હતો, સેવા ઉપર અલગ ટેક્સ હતો. અત્યારે બેયનો કેવો છે? એક જ કર. બીજું તો કે પૂર્તિ પર કરની વસૂલાત. પૂર્તિ એટલે મેં તમને યાદ કરાવ્યું હતું, ફરી વખત લખું છું.
ખરીદ વેચાણ. ખરીદ અને વેચાણ પર કરની વસૂલાત. ખરીદ અને વેચાણ પર કરની વસૂલાત. વસ્તુના ઉત્પાદન અથવા વસ્તુના વેચાણ અથવા સેવાના પૂરી પાડવાના સ્થાને વસ્તુ અને સેવાની જે ખરીદ વેચાણ પર કર વસૂલવામાં આવે છે. એટલે કે વસેક હેઠળ વસ્તુ અને સેવાની ખરીદ વેચાણ પર કર પાત્ર બને છે. આ માત્ર ખાલી જોવાનું છે. જ્યારે પરીક્ષામાં પૂછાવાનું હોય ને ત્યારે હું તમને કહીશ. ચલો એના પછી તો કે એના પછીનું લક્ષણ છે વસેક કાઉન્સિલ. વસેક કાઉન્સિલ 1 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાય. વેરી ગુડ. એક વખત રોનકભાઈ માટે તાળીઓ થઈ જાય. એને મસ્ત સવાલ પૂછ્યો છે સર, વસેક એટલે શું? એક સરસ મજાની તાળીઓ બધા તરફથી થઈ જાય. વસેક એટલે શું એવું પૂછ્યું છે. વાહ. ભગવાન ભલું કરે. વસેક GST. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પડી ને બધાને ખબર? એ તો એ ભાઈએ પૂછ્યું. બાકી એની જેવા 50 થી 60% જ વ્યક્તિઓ હતા. એની જેવા 50 થી 60% જ વ્યક્તિઓ હતા કે જેને વસેક એટલે હું ઈ જ નહોતી ખબર. રેડી? એ તો એ ભાઈએ પૂછ્યું એટલે આપણને ખબર પડી કે સાહેબ આવું છે. મને ખબર હોય ને એટલા માટે જ એ ભાઈને તાળીઓ પડી. મેં કીધું અત્યારે લગી કોઈએ પૂછ્યું કેમ નહીં કે વસેક એટલે હું. આ વસેક ક્યારું ના કરો છો તી વસેક છે હું? રોનકભાઈને આપણે ખૂબ આભારી છીએ. થેન્ક યુ. ચલો બીજું હું કીધું વસેક કાઉન્સિલ. બીજું હું કીધું વસેક કાઉન્સિલ. વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ એટલે કે GST કાઉન્સિલ હેઠળ કરવામાં આવે છે. એમાં કોણ હોય તો કે દરેક રાજ્યના પ્રતિનિધિત્વ ધરાવે છે. દરેક રાજ્ય. અને એમાં હોય કોણ તો કે અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી હોય છે. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય કે વસેક કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોણ હોય છે. વસેક કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોણ હોય છે? પરીક્ષામાં એવું પૂછાય સવાલ. તો વસેક કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોણ હોય ભાઈ? તો કે કેન્દ્રના નાણામંત્રી હોય છે. અને હાલ જે આપણા નાણામંત્રી કોણ છે? હાલના આપણા નાણામંત્રી કોણ છે ભાઈ? યસ, નિર્મલા સીતારમન. ઓકે, ચાલો એના પછી તો કે એના પછી છે વસેકના દર. વસેકના દર એટલે શું થાય તો કે કેટલા ટકા છે. વસેકના દર એટલે શું થાય? કેટલા ટકા. તો વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. દર એટલે ટકાવારી. દર એટલે શું થાય? ટકાવારી. તો કે વસેક કેટલા ટકા છે એ આગળ આવશે. ત્યાર પછી આયાત અને વસેક. તો કે સાહેબ વસ્તુ અને સેવાની આયાત. આયાત એટલે બીજી જગ્યાએથી માલ મંગાવો કે નહીં. આયાત અને નિકાસ એવું આવે ને. આયાત અને નિકાસ. તો આયાત એટલે માલ મંગાવો. એના આંતરરાજ્ય પૂરતી વ્યવહારને ધ્યાનમાં લેવામાં આવે છે. આંતરરાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું સાહેબ? તો કે આગળ આવે છે. આંતરરાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું? ચલો એના પછી વસેક પરત જમા. 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય. 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય હો. વસેક પરત જમા એટલે શું? તો કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદો છો, ખરીદતી વખતે ચૂકવેલ વસેકમાંથી માની લો કે તમે કોઈ વસ્તુની ખરીદી કરી અને એના ઉપર તમે 500 રૂપિયા GST ભર્યો. રેડી? ખરીદતી વખતે ચૂકવેલ વસેકમાંથી વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેક બાદ આપવામાં આવે છે. માની લો કે તમે કોઈ વેચાણ કર્યું અને એ વેચાણ કરો એટલે આપણી પાસે રૂપિયા આવે તો આપણે વસેક ચૂકવવાનો થાય.
તો માની લો કે 450 રૂપિયા તમારે વસેક ચૂકવવાનો થયો, બેયમાં ચૂકવવાનો થયો. રેડી ને? ખરીદી કરી તોય તમે 500 રૂપિયા ચૂકવા, વેચાણ કર્યું તોય તમે 450 ચૂકવા. તો આમાં શું થાય? 500 માંથી તમને 450 રૂપિયા બાદ મળે. હવે તમારે ઓરિજિનલ જીએસટી કેટલો ચૂકવવાનો રહ્યો? તો કે સાહેબ 50 રૂપિયા. ઓરિજિનલ જીએસટી કેટલો ચૂકવવાનો રહ્યો? 50 રૂપિયા. રેડી? ખરીદી કરી ત્યારે તમે 500 રૂપિયા ટેક્સ ચૂકવો, વેચાણ કર્યું તો તમારે 450 રૂપિયા ટેક્સ ચૂકવવાનો થયો. બે વખતે ચૂકવી તો દીધો, પણ આ 500 માંથી જ્યારે હિસાબ કરવા બેસીએ ને એટલે આ 500 માંથી 450 રૂપિયા તમને બાદ મળે. નકર તો આપણે તો લૂંટાઈ જવી. ખરીદી કરો તોય ટેક્સ ચૂકવવાનો, વેચાણ કરો તોય ટેક્સ ચૂકવવાનો. એટલે ખરીદી કરો ને જે ટેક્સ ભરવો પડે એ વેચાણ કરો ને જે ટેક્સ ભરવો પડે એમાંથી બાદ મળી જાય તમને. રેડી? એટલે હવે ઓરિજિનલ તમારે જીએસટી કેટલું ભરવાનું? 50 રૂપિયા. રાઈટ? ઓકે. એને શું કહેવાય? વસેક પરત જમા કહેવામાં આવે છે. ચાલો પોલમ પોલ લઈ લઈએ. પોલમ પોલ. અરે એક મિનિટ હો. ક્યાં ગયું? પેલા પોલ લઈ લો. ઓકે ચાલો. પીસીમાં નથી આવતો, આ મને ખ્યાલ છે. પીસી લેપટોપમાં નથી આવતું. ઓકે, પીસી અને લેપટોપવાળા નથી આપી શકતા એટલે એના પર્સન્ટેજ નથી આવતા. બાકીના બધા પર્સન્ટેજ આવે કે 93%, 94% એવું આવે. પણ પીસીવાળા લેપટોપવાળા કોઈ આપી શકતા નથી એટલે એ પર્સન્ટેજ નોમાં ગણાઈ જાય. જે પોલ નો આપે એનું નોમાં ગણાઈ જાય એટલે એ એટલા ઘટી જાય. ઓકે ચાલો, શું કીધું છે? ખરીદી કરો ત્યારે જે વસેક ચૂકવો, વેચાણ કરો ત્યારે જે વસેક ચૂકવો. એ ખરીદી વખતે જે ચૂકવો હોય ને એ વેચાણ કરતી વખતે શું મળી જાય? બાદ. માની લો કે ખરીદી વખતે તમે 500 રૂપિયા ચૂકવા, વેચાણ વખતે તમારે 450 રૂપિયા ચૂકવા, તો બે વખત આપણને પોસાય નહીં. એટલે 500 માંથી 450 આપણને બાદ મળે એટલે 50 રૂપિયા જીએસટી આપણે ચૂકવવાનો થયો. ઓરિજિનલ જીએસટી 50 રૂપિયા. ચાલો, એના પછી કરની વહેંચણી એટલે કે ટેક્સની વહેંચણી. કેન્દ્ર સરકાર રાજ્ય વચ્ચે વસેકની વહેંચણી અંગે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એ લોકોએ હવે સમજી લીધું. જીએસટી આવ્યું ને પછી સમજી લીધું કે ભાઈ રાજ્ય સરકાર તારું એટલા ટકા, ભાઈ કેન્દ્ર સરકાર તારું એટલા ટકા. ત્યાર પછી કર નિર્ધારણ છે. ઓકે, વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે. કે જીવન જરૂરિયાત વસ્તુ હોય એના ઉપર ઓછો ટેક્સ હોય અને આમ હાઈફાઈ વસ્તુ હોય એના ઉપર કેવો હોય? વધારે. તો એવી રીતના નિર્ધારણ કરેલું છે. ટેક્સનું નિર્ધારણ એવી રીતના કર્યું છે કે એની જરૂરિયાત કેટલી છે. માની લો કે દૂધની બાટલી છે તો દૂધની બાટલીની જરૂરિયાત આપણને શું હોય? દરરોજ હોવાની છે, દરરોજ આપણે જરૂરિયાત હોય તો એના ઉપર ઓછો ટેક્સ. અને કાળા પાણીની બાટલી છે, કાળા પાણીની, એની જરૂરિયાત છે જ નહીં સાહેબ, એટલા બધા રૂપિયા છે જ નહીં, તો એના ઉપર વધારે ટેક્સ નાખી દીધો. રેડી ને? હા, ઘણા સમજ્યા હોય, ન સમજ્યા હોય, કાંઈ સમજાય એને તો વંદન છે. પૂર્વ નિર્ધારિત કરનું માળખું. હા, હવે સમજ્યા ને? પૂર્વ નિર્ધારિત કરનું માળખું કે વસ્તુના
વસ્તુ અને સેવાઓ માટે જે કર લાગુ પડે છે એ અગાઉથી નક્કી કરવામાં આવે છે. એ ક્યાંથી? અગાઉથી જ નક્કી કરી દે ભાઈ, રાજ્ય સરકાર તારા એટલા ટકા અને કેન્દ્ર સરકાર તારા એટલા ટકા. રેડી? ત્યાર પછી તો કે 5 વસેકના કાયદા છે. વસેકના ટોટલ કેટલા કાયદા છે? 5 કાયદા છે. રેડી? ક્યારે? તો કે હમણાં આવશે. સમાનતા. સાહેબ, સમગ્ર દેશમાં વસેક છે ને એ અંગે જેટલા પણ કાયદા બન્યા છે, જેટલા પણ નિયમો બન્યા છે, જે કાંઈ પણ પ્રક્રિયા છે, જે પણ વેરાનો દર છે, એ બધો જ કેવો છે? સમાન છે. સર આ જીએસટી કેમ રાખ્યું? પહેલા બીજા કર હતા, હવે આમ. પહેલા છે ને, પહેલા આમ સીધા લૂંટતા, લાવો 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 લાવો. પછી લોકોને ખબર પડી ગઈ આ તો બહુ લૂંટાઈ જાય છે, પછી આમ લૂંટવાનું ચાલુ કર્યું, લાવો 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 લાવો. ટેક્સ તો મતલબમાં તમારે ભરવાનો જ છે, તમે જે કરો એ, એમ કહી દીધું સરકારે. રેડી? તો આખા દેશમાં ટેક્સ કેવો છે? સરખો. આખા દેશમાં ટેક્સ કેવો છે સાહેબ? સરખો. જીએસટી. રેડી? તમે રાજસ્થાનમાં જાઓ કે તમે ગુજરાતમાં જાઓ કે તમે કેરળમાં જાઓ કે તમે ક્યાંય ન જાઓ, ગુરુદેવ છે ગુરુદેવ. તમે કોઈ પણ જગ્યાએથી માની લો કે કોઈ બાઇક ખરીદવી છે, હોન્ડાની તમારે બાઇક ખરીદવી છે, તો બધી જ જગ્યાએ ટેક્સ કેવો? સરખો. પહેલા કેવો હતો? તો કે અલગ અલગ હતો. રાજસ્થાનમાં જાઓ તો ત્યાં અલગ ટેક્સ, ગુજરાતમાં જાઓ તો ત્યાં અલગ ટેક્સ, કેરળમાં જાઓ તો ત્યાં અલગ ટેક્સ. હવે બધા જ ટેક્સ કેવા થઈ ગયા? એક સરખા. તમે ગમે ત્યાંથી ગાડી લ્યો, ટેક્સ કેવો? સરખો. રાજસ્થાનમાં 18% ટેક્સ હોય તો ગુજરાતમાં 18% ટેક્સ, કેરળમાં 18% ટેક્સ. બધી જગ્યાએ એક દેશ એક કર ના સિદ્ધાંત ઉપર ચાલે છે. કેવો? એક દેશ એક કર, આ સિદ્ધાંત ઉપર ચાલે છે. રેડી? ઓકે. હા, વિદેશ, દેશ કીધું છે જો, દેશ. વિદેશ એવા શબ્દનો ઉપયોગ કર્યો નથી. રેડી ને? ઓકે. પેટ્રોલ ઉપર ટેક્સ નહીં, પેટ્રોલને બાકાત રાખ્યું છે. પેટ્રોલ ઉપર જીએસટી છે નહીં. રેડી? એમાં કસ્ટમ ડ્યુટી લાગુ પડે, કસ્ટમ ડ્યુટી. અને કસ્ટમ ડ્યુટી ઉપર કોઈ નિયંત્રણ નથી. ગમે રાજ્ય ગમે એટલા ટકા નાખી દે છે. રેડી? કેન્દ્ર રાજ્ય બે. ઈ કઈ રીતના લાગુ પડે છે, કેવી રીતના લાગુ પડે છે, આના પછી કોનો લેક્ચર છે? બસ એ સાહેબને આપણે પૂછીશું કે સાહેબ પેટ્રોલ ઉપર જે કસ્ટમ ડ્યુટી લાગુ પડે છે કેમ અલગ અલગ હોય છે? ગુરુદેવ યસ, એમનો લેક્ચર છે. રેડી? વિદ્યાકુળમાં સૌથી મોટા અને સૌથી સિન્સિયર વ્યક્તિ હોય તો એ છે નીલકંઠ સર. રાઈટ? સૌથી મોટા પણ એ જ છે, સૌથી સિનિયર પણ એ જ છે, અને સૌથી નાના હોય તો એ જેમિસ સર, એકદમ નાનો વ્યક્તિ. ઓકે? એટલે હું એકદમ જુનિયર છું, એ એકદમ સિનિયર છે. એટલે ગુરુદેવ જ્યારે શબ્દ તમને કાને સંભળાય એટલે તમારે એક જ વ્યક્તિનું નામ હોવું જોઈએ. રેડી? ઓકે, ચાલો. તો આ તમને ખબર પડી ગઈ હશે કે સાહેબ આ કઈ રીતના છે. ચાલો, એના પછી તો કે એના પછી છે આ જો ને જીએસટી ક્યાં રખાય? રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુ અને સેવાના કરના સંદર્ભમાં વ્યવહારોની સામ્યતા, ઉદ્દેશ્યલક્ષી અમલીકરણ માટે 5 વસેકના વેરા અને કાયદા બનાવવામાં આવ્યા છે. અને આ આપણે ક્યારે જોવાનું છે? તો કે આ આપણે જોવાનું છે આવતીકાલે. રેડી? આ ક્યારે જોવાનું છે? આવતીકાલે. રેડી? ઓકે, ચાલો. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ.
જો પરિવર્તન છે ને, પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. તમે ગમે ત્યારે ગમે ત્યાં જાશો ને તો તમને પરિવર્તન જોવા મળશે. તમે 1 થી 8 ધોરણ ભણતા તો ત્યાં અલગ શિક્ષકો હતા. 8, 9 પછી 9, 10 ભણતા તો ત્યાં પણ અલગ શિક્ષકો છે. 11, 12 ભણો છો ત્યાં પણ અલગ શિક્ષકો છે. કોલેજ કરશો તો પણ અલગ શિક્ષકો છે. તમારી શાળાના શિક્ષકો અલગ છે. તમારી ઓનલાઈનના શિક્ષકો અલગ છે. તમારે કોચિંગ ક્લાસીસના શિક્ષકો અલગ છે. બધી જગ્યાએ કેવું હોય? પરિવર્તન, જે આપણે અપનાવવું જોઈએ. આપણે નાના ઘરમાં રહીએ છીએ તો આસપાસના જે પણ વ્યક્તિઓ હોય, આપણે કોઈ મોટા બંગલામાં જઈએ તો એ વ્યક્તિ બંગલામાં આવતા નથી. આપણે જે પણ જગ્યાએ જઈએ છીએ ત્યાં આપણે એડજસ્ટ થવું પડે છે. રેડી? બધા જ વ્યક્તિઓ બહુ સારા હોય છે. આપણને ઘણી વખત એવું થાય કે આની કરતાં તો ઓલા પણ રહેતા હતા એ વ્યક્તિઓ, એ તો બહુ સારા હતા, અહીંયા તો નથી કાંઈ મજા આવતી. તમે એની સાથે હળીમળીને રહો તો ખરા. થોડાક દિવસ રહો ને એટલે તમને એમ થાય કે નહીં ભાઈ, એકદમ રેડી. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત.